સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમારું. કાલે જ્યારે આપણે 10માની જે પ્રશ્નપત્રના પરિસ્વરૂપ વિશે વાત કરી હતી, તો આજના લેક્ચરની અંદર આપણે 10મા ધોરણનું પ્રકરણ નંબર 1 જેનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ, જે આપણે અભ્યાસ કરવાના છીએ. પણ એના વિશે તમને જણાવું એ પહેલા આપણે જોઈ લઈએ કે ધોરણ 10નો 2019થી જે નવો કોર્સ NCERT નો આવ્યો છે, એ NCERT-ના અભ્યાસક્રમનું બીજું વર્ષ, એટલે કે આ કરંટ વર્ષ 2020-21, જેનો સંપૂર્ણ અભ્યાસક્રમ આપણી ચેનલમાં બધો જ કવર કરવામાં આવશે. તો આજે આપણે પહેલા ચેપ્ટરની વાત કરશું, જેનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ. પણ વાસ્તવિક સંખ્યાઓ શીખતા પહેલા હવે આપણે પહેલા જોઈ લઈએ કે નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે પ્રકરણ 1નો ગુણભાર આપણે કાલે જોયો તો 4 માર્કનો છે, જેમાં 2 માર્કના 2 દાખલા પૂછાય છે. એટલે કે આ પ્રકરણનું વેઇટેજ 4 માર્કનું છે. હવે આ 4 માર્ક માટે આપણે પહેલા ચેપ્ટરની અંદર 4 ભાગ આવશે: સ્વાધ્યાય 1.1, 1.2, 1.3 ને 1.4. બધા જ સ્વાધ્યાય આપણે એકદમ વ્યવસ્થિત રીતે સમજાવશું, જેથી તમને સરળતાથી સમજી શકાય. તો પહેલા આપણે થોડુંક બેઝિક ભણશું. શરૂઆત ચેપ્ટરની કરતા પહેલા થોડુંક આપણે 9મા ધોરણનું જે તમે બેઝિક કન્સેપ્ટ ભણ્યા છો, એકવાર આપણે રિવાઇઝ કરશું અને પછી આપણા પ્રકરણની શરૂઆત કરશું. તો તમને ખબર જ હશે, 9મા ધોરણની અંદર તમે સંખ્યા રેખાથી વાકેફ છો. સંખ્યા રેખા જેમાં મધ્યમાં 0 છે અને 0ની જમણી બાજુ બધા ધન પૂર્ણાંકો છે, અને 0ની ડાબી બાજુ બધા ઋણ પૂર્ણાંકો છે, અને મધ્યમાં 0 આવેલો છે. તો એના આધારે આપણે સંખ્યા રેખાના પહેલા સંખ્યાઓના પ્રકાર જોઈએ. સંખ્યા રેખા ઉપરથી સંખ્યાઓના પ્રકાર જોતા પહેલા પહેલી જ આવશે પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ જેની શરૂઆત 1 થી થતી હોય. 1, 2, 3, 4, 5, 6, 7, જ્યાં સુધી ગણી શકો ત્યાં સુધી. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત 1 થી થાય છે. પછી બીજી આવે છે પૂર્ણ સંખ્યાઓ, અને પ્રાકૃતિક સંખ્યાને નેચરલ નંબર કહેવામાં આવે છે. તમે ઇંગ્લિશમાં જોયું હશે તો એનામાં એનો સિમ્બોલ છે n, એને n થી બતાવવામાં આવે છે. પછી પૂર્ણ સંખ્યાઓ આવે છે. પૂર્ણ સંખ્યાઓ એટલે કે હોલ નંબર. તો હોલ નંબરની વાત કરીએ તો એને W થી બતાવવામાં આવે છે, અને એની શરૂઆત 0 થી થાય છે. એટલે કે 0, 1, 2, 3, 4, જ્યાં સુધી આપણે ગણી શકીએ, લાખ, કરોડ સુધી. તો પહેલો જ પ્રશ્ન મારો એ છે તમને કે પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યામાં ફરક શું, તફાવત શું છે? તો તમે જોઈ શકો છો, પૂર્ણ સંખ્યાઓની અંદર 0 આવે છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યાની અંદર 0 આવતો નથી. આ એનો ભેદભાવ છે. આવા નાના નાના ભેદભાવ તમારે યાદ રાખવા પડશે, કારણ કે તમને ખબર હોય તો કાલે જ આપણે જે બ્લુપ્રિન્ટ એક્સપ્લેન કરી હતી, જેની અંદર તમને મેં કીધું હતું કે હવે ખરા ખોટા આવે છે, ખાલી જગ્યા આવે છે, તે આવી નાની નાની વસ્તુમાંથી જ લોકો બનાવીને પૂછતા હોય છે. પછી આવશે પૂર્ણાંકો. પૂર્ણાંકોને આપણે Z થી દર્શાવશું, કારણ કે ઝેલર નામનો એક ગણિત શાસ્ત્રી થઈ ગયો હતો, તેની યાદમાં આપણે પૂર્ણાંકોને Z થી દર્શાવીએ છીએ. પછી પૂર્ણાંકોમાં 2 પૂર્ણાંકો આવે છે, ધન પૂર્ણાંકો અને ઋણ પૂર્ણાંકો. ધન પૂર્ણાંકોમાં 1, 2, 3, 4, અને આમાં ઋણ પૂર્ણાંકોમાં -1, -2, -3. બંને બાજુ અનંત સુધી ચાલ્યા જ કરશે. પછી સમય સંખ્યાઓ આવે છે. સમય સંખ્યાઓનો વિસ્તૃત અભ્યાસ તમે ધોરણ 9ના પ્રકરણ નંબર 1માં કર્યો હશે, કે સમય સંખ્યા એટલે કે એવી સંખ્યાઓ જેને આપણે P/Q સ્વરૂપમાં બતાવી શકીએ. હું કેટલાક ઉદાહરણ લખીશ અહીંયા, જેથી તમને ખબર પડે. 3/2, 0, -1/2. આ બધી સંખ્યાઓ એવી છે જેઓને આપણે P/Q સ્વરૂપમાં લખી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો અહીંયા કે અત્યારે P બરાબર 3 લીધા છે અને Q બરાબર 2 લીધેલા છે. તો આ P/Q સ્વરૂપ થઈ ગયું, બરાબર? એટલે કે આ સંખ્યાને આપણે સમય સંખ્યા તરીકે ઓળખવાના છીએ. પછી -1/2 એ પણ P/Q સ્વરૂપ છે. હવે મારો બીજો પ્રશ્ન કે શું 0
એ સમય સંખ્યા છે? ખરા ખોટામાં આવી શકે, ખાલી જગ્યામાં પૂછી શકે છે, બરાબર? તો શૂન્ય સમય સંખ્યા છે, તો એનો જવાબ આવશે હા. કેમ? કારણ કે શૂન્યને પણ આપણે 0/1 એવી રીતે લખી શકીએ. તો 0/1 એટલે કે p/q સ્વરૂપ થઈ ગયું. એટલે કે શૂન્યને પણ આપણે સમય સંખ્યા તરીકે ઓળખશું, જેને આપણે ઇંગ્લિશમાં રેશનલ નંબર તરીકે ઓળખીએ છીએ. પછી આવશે વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓ એટલે આપણા ચેપ્ટરનું નામ, વાસ્તવિક સંખ્યાઓ. ધોરણ 9 ની અંદર તમે એટલી બધી સંખ્યા ભણ્યા અને આ પણ ભણી ગયા છો અસમય સંખ્યાઓ. અસમય એટલે આનું વિરુદ્ધ. અહીંયા સમય હતું, અહીંયા અસમય થઈ ગયું. એટલે કે જે સંખ્યાને p/q સ્વરૂપમાં લખી શકતા નથી એવી સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ તરીકે ઓળખશું. તો એના પણ આપણે ઉદાહરણ લેશું, જેમ કે √2, √3, એટલે કે જેનું વર્ગમૂળ નીકળતું નથી એ બધી સંખ્યાઓને આપણે કેવી સંખ્યાઓ કહેશું? અસમય સંખ્યાઓ. બીજી આવી પણ સંખ્યાઓ આવી શકે, 1.0.01001001 જે આવી સંખ્યાઓ હોય છે, આવી બધી સંખ્યાઓને આપણે કેવી સંખ્યા તરીકે ઓળખીએ છીએ? અસમય સંખ્યાઓ. બરાબર? કારણ કે આ ત્રણેય સંખ્યાને આપણે p/q સ્વરૂપમાં લખી શકશું નહીં. પછી આવશે વાસ્તવિક સંખ્યાઓ, જે આપણા પ્રકરણ 1 નું નામ છે. ધોરણ 10 પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ, જેને રિયલ નંબર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે વાસ્તવિક સંખ્યાઓ એટલે કે એવી સંખ્યાઓ કે જેની અંદર બધી જ સંખ્યાઓનો સમાવેશ થતો હોય. પ્રાકૃતિક સંખ્યાઓ પણ આવી જાય, પૂર્ણ સંખ્યા પણ એમાં આવી જાય, પૂર્ણાંકોય આવી જાય, સમય સંખ્યા આવી જાય અને અસમય સંખ્યા આવી જાય. એટલે કે આ આખા કુટુંબનો પિતા થયો કે જેની અંદર બધા જ બાળકોનો સમાવેશ થઈ જાય છે. અને આપણા પ્રકરણ નંબર 1 માં પણ વાસ્તવિક સંખ્યાનો જ આપણે વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. તો આ પ્રકરણનું બેઝિક છે કે જેની અંદર આપણે સંખ્યાના પ્રકાર ઉપરથી વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય છે કે જે સંખ્યાઓની અંદર બધી જ સંખ્યાઓનો સમાવેશ થતો હોય એને આપણે વાસ્તવિક સંખ્યાઓ તરીકે ઓળખશું. તો આજે હવે આગળનો આપણો ટોપિક છે ગુસ્સા અને લસ્સા. જોકે ધોરણ 6 થી તમે આવું ભણતા હો છો. ગુસ્સા એટલે શું ને લસ્સા એટલે શું? ગુસ્સા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસ્સા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ. તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે લસ્સા અને ગુસ્સા કઈ રીતે આપણે શોધતા હતા. તો ધારો કે મારે 16 અને 24 બે સંખ્યા આપેલી છે, એનો લસ્સા અને ગુસ્સા બંને શોધવો છે. તો સૌથી સરળ રીત છે, પહેલા આપણે આના ભાગ શોધી લઈએ, અવયવ પાડી. તો 16 ને 2 વડે ભાગીશ તો 8 આવશે, 8 ને 2 વડે ભાગીશ તો 4 આવશે, 4 ને 2 વડે ભાગીશ 2 અને 2 ને 2 વડે ભાગીશ એટલે 1 આવશે. હવે એવી જ રીતે આપણે 24 ના ભાગ પાડી લઈએ. 2 વડે ભાગીશ 12 આવશે, પાછા 2 વડે ભાગીશ 6 આવશે, પાછા 2 વડે ભાગીશ 3 આવશે અને 3 એકા 3. તો 16 ના અવયવ શું પડ્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 4 વાર 2 આવશે. અને 24 ના અવયવ શું પડ્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. હવે સૌથી પહેલા મારે શોધવો છે ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે શું? બંનેમાં આવતા હોય. જેમ કે જો આ બે બંનેમાં આવે છે 16 અને 24, પાછી એક બીજી જોડ આવે છે, હજી એક ત્રીજી જોડ આવશે. તો 16 અને 24 નો ગુસ્સા કેટલો થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2 દુ 4, 4 દુ 8. હવે લસ્સાની વાત કરીએ, લઘુત્તમ સામાન્ય અવયવ. તો લસ્સાની અંદર જે આપણે બંનેની અંદર સામાન્ય સંખ્યા હતી એ તો લખવાની જ, એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. અને જે બીજી સંખ્યા રહી ગઈ, આ રહી ગઈ હતી 2 ગુણ્યા 3, એટલે કે 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24, 24 દુ ને 48. તો કેટલો લસ્સા આવશે? 48. તો સમજાણું વિદ્યાર્થી મિત્રો? 16 અને 24 નો આપણે જો લસ્સા અને ગુસ્સા શોધવો હોય તો સૌથી સામાન્ય અને સહેલી રીત આ કે સૌથી પહેલી જે સંખ્યા આપી છે પહેલા એના અવયવ પાડી લઈએ. અવયવ પાડ્યા બાદ
બંનેની અંદર જે સામાન્ય હોય એ આપણો ગુસ્સા થશે. જેમ કે બંનેની અંદર બે સંખ્યા છે તો બે, પાછી બીજી વાર આવી, ત્રીજી વાર આવી, તો આવી રીતે આપણે ગુસ્સા શોધશું. અને લસા એટલે જે સામાન્ય સંખ્યા છે એ તો લખી જ નાખશું. આ સામાન્ય સંખ્યા તો લખશું જ, અને અસામાન્ય સંખ્યા પણ લખવાની. તો આપણને શું મળશે? લઘુત્તમ સામાન્ય અવયવ. તો આ લસાનો ગુસ્સાનો ઉપયોગ કરીને જ હવે આપણો આગળનો ટોપિક છે, જેનું નામ છે પ્રમેય 1.1 યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. યુક્લિડ એક ગણિત શાસ્ત્રી હતો. હવે એક એને પદ્ધતિ આપી. એ પદ્ધતિ શેના માટે આપી? ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવા માટે. તો એ પદ્ધતિ કઈ રીતે કામ કરે છે આપણા દાખલાની અંદર એ સમજતા પહેલા આપણે એનું પૂર્વ પ્રમેયનું જે સ્ટેટમેન્ટ છે એ વાંચીએ. તો એને એવું કીધું હતું કે આપેલા કોઈ પણ ધન પૂર્ણાંકો a અને b છે, તો એની જગ્યાએ આપણે લઈએ 455 અને b ની જગ્યાએ લઈએ 42. તો એને સંગત અનન્ય અનુર પૂર્ણાંકો, એટલે કે જો આ બે સંખ્યાનો ભાગાકાર થાય તો જે આપણે ભાગાકાર થયા બાદ જે આપણને q એટલે કે આને કહેશું શેષ અને આને કહેશું ભાગફળ. બરાબર? q ઇંગ્લિશમાં q એટલે કે ક્વોશન અને r એટલે કે રિમાઇન્ડર. બરાબર? એટલે કે કોઈ પણ બે સંખ્યાનો આપણે ભાગાકાર કરીએ તો આપણને ભાગફળ અને શેષ તો મળે જ છે. તો એ સમજવા માટે એક બીજું ઉદાહરણ લઈશ. જેમ કે 21/5, તો 5 ચોક 20 થશે. બરાબર? 5 ચોક ને 20. તો એક જે વિધિ શું છે મારી? શેષ. અને 4 છે એ મારો શું છે? ભાગફળ. બરાબર? એટલે કે કોઈ પણ બે સંખ્યા હોય અને એનો ભાગાકાર થાય તો આપણને ભાગફળ અને શેષ તો મળે જ. તો આવું જ કંઈક યુક્લિડે કીધું હતું કે જો કોઈ બે ધન પૂર્ણાંકો હોય તો એને અનુરૂપ જો એનો ભાગાકાર થાય તો ભાગફળ અને શેષ તો મળે જ. અને એ સંખ્યાને આપણે આવા સ્વરૂપમાં લખી શકીએ a બરાબર bq પ્લસ r. તો હવે આ કઈ રીતે આવે એના માટે હવે જો આ 21 છે, હવે આ 21 ને મારે લખવા હોય તો આમ લખી શકું 5 ગુણ્યા 4 વત્તા 1. એટલે કે એનો મતલબ એવો થયો કે ભાગફળ અને અહીંયા જે સંખ્યા છે બેનો આપણે ગુણાકાર કરશું, વત્તા કરીને શું આવશે? શેષ. એટલે કે આપણે આ સ્વરૂપમાં કોઈ પણ સંખ્યાને લખી શકીએ. તો 21 એટલે કે એ થશે આપણો. પછી b એટલે કે આપણી બહારની જે સંખ્યા વડે આપણે આ સંખ્યાને ભાગી એ આવશે b. q એટલે કે ભાગફળ, એ આવ્યું 4. અને શેષ r એટલે શેષ. એટલે કે આ સ્વરૂપ થઈ ગયું a બરાબર bq પ્લસ r. બરાબર? તો કોઈ પણ સંખ્યાને આપણે આ સ્વરૂપે લખી શકીએ. તો હવે આ યુક્લિડનું પ્રમેય આપણે દાખલામાં કઈ રીતે ઉપયોગ કરી અને પછી એનો ગુસ્સા શોધી શકીએ, તો એના માટે મેં એક ઉદાહરણ લીધેલું છે. હવે એ ઉદાહરણમાં રકમ આવી કંઈક છે કે યુક્લિડની ભાગ વિધિથી 455 અને 42 નો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો. તો સૌથી પહેલું આપણે કરશું, અહીં બે સંખ્યા આપી છે a અને b. આને આપણે ધારો a કહીએ, આને આપણે b કહીએ. તો તમે જોઈ શકો છો 455 અને 42 માં 455 મોટી સંખ્યા છે 42 કરતા. તો જો 455 મોટી હોય અને 42 નાની સંખ્યા છે એ આપણને સાફ સાફ દેખાય છે. હવે 42 ભાગ્યા 455 કરીશું તો 42 નો આપણે ગુણાકાર કરીએ તો 42 ગુણ્યા 9 કરો. 9 દુ 18, વધી પડી 1, 9 ચોક 36 ને 37, એટલે કે 378 થાય છે. અહીંયા તો 455 છે. તો પછી આપણે છેલ્લો ઓપ્શન એ જ છે 42 ગુણ્યા 10, તો 420 આવશે જવાબ. તો 42 ગુણ્યા 10 તો અહીંયા થશે 420 અને અહીંયા વધશે 35. તો હવે હું 455 ને કઈ રીતે લખી શકું? આમ લખી શકું 455 બરાબર 42 ગુણ્યા 10 વત્તા જે શેષ વધી એ.
હજી આગળ આપણે ભાગાકાર લંબાવશું. હવે હું આ 42 ને અહીંયા લખી નાખીશ અને આ 42 ને કઈ સંખ્યા વડે ભાગીશ? 35 વડે. તો 42 ભાગ્યા 35, તો 35 એકા 35 થશે. તો 12 માંથી 5 જશે એટલે 7 ને 0, એટલે કે 42 ને આપણે આમ લખી શકાય 35 ગુણ્યા 1 વત્તા 7. પછી પાછા 35 ને હું નીચે ઉતારીશ, એટલે કે આવી રીતે આપણે લખતા જઈએ છીએ. અને અહીંયા જે 42 છે એને આપણે 35 વડે ભાગ્યા, 455 ને 42 વડે ભાગ્યા. હવે આગળ 35 ને આપણે શેના વડે ભાગશું? 7 વડે. તો 7 પંચાને કેટલા થશે? 35. તો હું 35 બરાબર આમ લખી શકું 7 ગુણ્યા 5 વત્તા 0, કારણ કે હવે આપણી શેષ આવી ગઈ 0. તો હવે આ યુક્લિડની ભાગવિધિની મેથડ છે કે સૌથી પહેલું સ્ટેપ શું આવશે કે બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે. પછી મોટી સંખ્યાને આપણે નાની સંખ્યા વડે ભાગશું અને એને કયા સ્વરૂપે લખવાની? આ બંનેનો ગુણાકાર કરવાનો અને જે શેષ વધે એ આપણે વત્તા કરીને લખશું. પાછી આ સંખ્યાને નીચે ઉતારશું, એને પાછળ જે શેષ વધી હોય એના વડે પાછા ભાગશું. એમ આગળ આગળ જ્યાં સુધી આપણી છેલ્લો જવાબ શેષનો 0 ના આવે ત્યાં સુધી આ પદ્ધતિ આગળ આગળ લંબાવતી જાઓ. હવે આનો ગુસ્સા કેમ શોધવાનો? તો આનો ગુસ્સા શોધવા માટે ગુસ્સા 455,42 નો ગુસ્સા જે શેષ ઉપર આપણને શેષ મળી હોય, જેમ કે 0 ની ઉપર જે શેષ મળી હશે, કેટલી મળી છે આ દાખલામાં? 7. એનો મતલબ એવો થશે કે આ દાખલાનો 455 અને 42 નો ગુસ્સા કેટલો થશે? 7. તો આવી રીતે યુક્લિડની ભાગવિધિની મેથડનો ઉપયોગ કરીને આપણે ગુસ્સા શોધી શકીએ. જો તમે આ મેથડથી પણ શોધ્યો હોત, 455 ના આવી રીતે ભાગ પાડ્યા હોત અને 42 ના આવી રીતે ભાગ પાડ્યા હોત, અને એવી રીતે જો તમે ગુરુત્તમ સામાન્ય શોધશો તો એનો જવાબ અને યુક્લિડની ભાગવિધિથી જે મેળવેલો જવાબ છે બંનેનો જવાબ સરખો જ આવશે. પણ પરીક્ષાની અંદર તમને એવું કીધું હોય કે યુક્લિડની ભાગવિધિનો ઉપયોગ કરીને જ શોધો, તો પછી તમારે આ યુક્લિડની ભાગવિધિથી જ દાખલો ગણવો પડે. તો તમે આ રીતે ભાગ જે આપણે અવયવ પાડીને જે કરીએ છીએ ગુસ્સા, એ રીતે આપણે શોધી શકીએ નહીં. પણ જો તમને પરીક્ષામાં એવું કંઈ કીધું જ નથી, એમ જ કીધું છે 455 અને 42 નો ગુસ્સા શોધો, તો તમે કોઈ પણ રીત આ બે માંથી ઉપયોગ કરી શકશો.